બધાનું ફરીથી સ્વાગત છે. આજે આપણે ડિસ્કસ કરવા જઈ રહ્યા છે બીજા દિવસના મોડલ આન્સર, અને વિષય છે આજે પણ આપણો હિસ્ટ્રી, રાઈટ. તો જેમ કે આપણે ગઈકાલે વાત કરી હતી કે હિસ્ટ્રીના દરેક ક્વેશ્ચન્સની અંદર અમુક વસ્તુઓ આવવી જ જોઈએ, જેમ કે સમય આવવો જોઈએ, તે વખતની કંઈક સ્પેશિયાલિટી આવવી જોઈએ, કન્ક્લુઝનમાં આપણે એને પ્રેઝન્ટ સમય સાથે કનેક્ટ કરવાનું છે. તો એવી જ રીતે આજે આપણે બીજા દિવસના ક્વેશ્ચનની વાત કરવાના છીએ. તો ચાલો આપણે ચાલુ કરીએ. સૌ પહેલાં ક્વેશ્ચન વાંચીએ તો ભક્તિ મુવમેન્ટ પ્લેડ અ કી રોલ ઇન ટ્રાન્સફોર્મિંગ ધ ઇન્ડિયન સોસાયટી ડ્યુરિંગ મેડાઇવલ પીરિયડ. એટલે ક્વેશ્ચન શું છે કે ભક્તિ મુવમેન્ટ દ્વારા કઈ રીતે ભારતીય સમાજની અંદર સુધારો થયો મધ્યયુગની અંદર. જો અહીંયા બે કીવર્ડ છે, મેડાઇવલ પીરિયડ છે, ભક્તિ મુવમેન્ટ છે, અને ટ્રાન્સફોર્મિંગ ઇન્ડિયન સોસાયટી છે. તો તમને આઈડિયા આવશે કે આ ક્વેશ્ચન એ ભક્તિ મુવમેન્ટનો છે. તો આપણે આ ક્વેશ્ચનનો જો આપણે અપ્રોચ સમજવો હોય તો સૌથી પહેલાં આપણે એના ઇન્ટ્રોમાં એનો સમય લખીશું. પછી બોડીની અંદર આપણે સમજાવશું કે કઈ રીતે સમાજમાં સુધારો કરવામાં મહત્ત્વનો ભાગ છે એમ. અને કન્ક્લુઝનમાં આપણે લખીશું કે અત્યારના સમયમાં પણ એ કઈ રીતે રિલેવન્ટ છે, રાઈટ. તો તમે જ વિચારો. ચલો, સપોઝ કે આપણે આનો મોડેલ આન્સર ના વાંચીએ તો આમાં આપણે કઈ વસ્તુઓ લખી શકીએ. તો ભક્તિ મુવમેન્ટ એટલે કે 7મી 8મી સદીમાં શંકરાચાર્ય દ્વારા શરૂ થઈ હતી, રામાનંદ દ્વારા ઉત્તર ભારતની અંદર પ્રવર્તન પામી હતી, એટલું તો આપણને બધાને ખબર જ છે. તો સમાજમાં સુધારો કરો એટલે એ લોકો નાત જાતમાં માનતા ન હતા. પછી સ્થાનિક ભાષામાં વ્યવહાર કરતા હતા, સ્ત્રીઓની સ્થિતિ સુધારવા માટે વાત કરી હતી. પછી ભજન ભક્તિનો સહારો લીધો હતો. નરસિંહ મહેતા, મીરાબાઈ, આ બધા જ ભક્તિ મુવમેન્ટની જ વસ્તુ છે. એટલે ભક્તિ આવે ને તમને ક્વેશ્ચનનો આન્સર ના ખબર હોય તો તમે થોડુંક નરસિંહ મહેતા વિશે વિચારો, મીરાબાઈ વિશે વિચારો, તો તમને એનો જવાબનો આઈડિયા આવશે. તો ચલો આપણે જોઈએ કે બ્રોક ધ બેરિયર્સ ઓફ ઓર્થોડોક્સી, એટલે કે સમાજની અંદર જે રૂઢિચુસ્તતા હતી એમને પડકાર કર્યો આ ભક્તિ મુવમેન્ટે. કે રૂઢિચુસ્તતા હતી કે જેને સ્ત્રીઓ મંદિરે ન આવી શકે, પછી જે એ સમયની છે ને જે એવું કહેવાતું કે અમુક જાતિના વ્યક્તિઓ મંદિરમાં ન આવી શકે, આ જે રૂઢિચુસ્તતા હતી તો એમને પડકાર કર્યો. જેમ કે નાનક હતા તો એમને શું કહ્યું કે મંદિરની અંદર મૂર્તિ પૂજા ના થવી જોઈએ એમ. ભગવાન મૂર્તિમાં જ છે એવું કોને કીધું એમ? ભગવાન તો બધે વ્યાપ્ત જ છે એટલા માટે. તો સપોઝ કે આ જે તમારો પોઈન્ટ આ છે કે જેને રૂઢિચુસ્તતાને પડકાર્યો, તેનું ઉદાહરણ પણ તમારે એક્ઝામમાં આપવું પડશે તો તમને એક્સ્ટ્રા માર્ક્સ મળશે. એવું તો બધા જ લખશે કે સમાજની રૂઢિઓને પડકારવામાં આવી, એવું બધા જ લખશે, પણ તમારે લખવાનું કે ઉદાહરણ તરીકે ગુરુ નાનક દ્વારા મૂર્તિ પૂજાનો વિરોધ. તો તમારા ક્વેશ્ચનને થોડીક આમ લેજિબિલિટી મળશે એમ, કે ના આ છે ને મુદ્દા સાથે વાત કરે છે એમ. બીજો પોઈન્ટ છે કે એન્કરેજ ઇક્વાલિટી અને બ્રધરહુડ. સમાજની રૂઢિચુસ્તતાને પડકારી તો પછી શું થયું કે સમાજમાં એકતા અને ભાઈચારાની ભાવનાને પ્રોત્સાહન આપ્યું. જેમ કે ત્યાં બધા લોકો સાથે જાત્રા કરીને જતા હતા વેસ્ટ બંગાળમાં ને વગેરે. એકતા અને ભાઈચારો આવ્યો તો એનાથી શું થશે, સમાજની અંદર જે સામાજિક જે રૂઢિઓ હતી, જે જડતા હતી, એ બધી ધીરે ધીરે તૂટવા માંડી. જેમ કે રામાનંદ હતા, એમને ભક્તિનો છે ને દરેક જાતિના લોકો માટે ભક્તિ છે જ એવું એમને કહ્યું. એટલે કે સમાજની જે જડતા હતી એ તૂટી ગઈ. પછી એનાથી શું થશે કે સમાજની અંદર એક નવેસરથી ચળવળ ચાલુ થઈ કે આપણે સમાજમાં સુધારો કરવો જોઈએ. એટલે એક સમાજની ચળવળ ચાલુ થઈ. અને બીજી વાત મહત્ત્વની એક હતી ભક્તિ મુવમેન્ટના આન્સરમાં આવી જોઈએ કે એ સ્થાનિક ભાષામાં બધો ઉપદેશ હતો. ગ્રોથ ઓફ રિજનલ લેંગ્વેજીસ. જેમ કે નરસિંહ મહેતાએ સંસ્કૃતમાં નહોતું આપ્યું, નરસિંહ મહેતાએ વેદોનું જ્ઞાન ખૂબ સારી અને સરળ ગુજરાતી ભાષામાં આપ્યું જેથી લોકો સમજી શકે એમ. એટલે રિજનલ લેંગ્વેજમાં ગ્રોથ થયો. જેમ કે ચૈતન્ય મહાપ્રભુએ બંગાળીમાં લખ્યું, તમે એના બદલે નરસિંહ મહેતાનું ઉદાહરણ લખો, મીરાબાઈનું લખો, સંત કબીરનું લખી શકો. પછી એનાથી મ્યુઝિકલ રેનેસન્સ થયો, એટલે કે જેને સંગીતનો પુનર્જન્મ થયો. જેમ કે મીરાબાઈના ભજન છે, તુલસીદાસના ચૌપદી છે. પછી સમાજની અંદર ટોલરન્સ આવ્યું, એટલે કે સહનશીલતાનો વધારો થયો. પહેલાં એવું હતું કે જેને અમુક લોકો જેને મંદિરમાં આવે તો બધા એકસાથે જેને આમ હલ્લાબોલ કરી દેતા હતા વગેરે. તો એ હવે ધીરે ધીરે ઓછું થયું. બધા છે ને વ્યક્તિને જોવા માંડ્યા કે માણસની અંદર ભગવાન છે, આવી એક ભાવનાનો વિકાસ થયો. જેમ કે અકબર હતા તો પોતાની અંદર જ દીવાને આમ દીવાને ખાસ હતો, તો ત્યાં દરેક ધર્મના લોકોને સ્થાન આપવામાં આવતું હતું એમ. અને લિબરેટેડ પોએટ્રી ફ્રોમ ધ પ્રેઝ ઓફ કિંગ્સ એન્ડ ઇન્ટ્રોડ્યુસ સ્પિરિચ્યુઅલ થીમ્સ. પહેલાં અત્યાર સુધી કેવું હતું કે જે સંગીત છે એ માત્ર રાજાઓ માટે હતું, એના બદલે હવે સંગીત છે ને કોમન વ્યક્તિ પણ ભગવાનની ભક્તિમાં વાપરી શકે એવું કર્યું. એટલે આવા બધા સુધારા છે
એ સમાજની અંદર ભક્તિ મુવમેન્ટ દ્વારા કરવામાં આવ્યા હતા, ભક્તિ ચળવળ દ્વારા. તો જો તમારે યાદ રાખવાની ટ્રીક બહુ ઇઝી છે. કઈ રીતે? તો કે જો સમાજની રૂઢિચુસ્તતાને તોડશે એટલે એકતા આવશે, એકતા અને ભાઈચારો આવશે. ભાઈચારો આવશે તો શું થશે કે સમાજના જે જડતા છે એ ઓછી થશે. જડતા ઓછી થશે એટલે સમાજની અંદર એક નવી ચળવળ આવશે. જડતા ઓછી થશે એટલે બધા ભેગા થશે, ભેગા થઈને ચળવળ કરશે. ચળવળ કેમાં કરશે? તો કે સ્થાનિક ભાષામાં ચળવળ કરશે, અને સ્થાનિક ભાષામાં ભજનો દ્વારા ચળવળ કરશે. વાર્તાઓ તો કહેશે નહીં, ભજનો દ્વારા ચળવળ કરશે. એટલે કે શું થશે? સંગીતનો પુનર્જન્મ થશે. અને એના લીધે જ પછી જો ચળવળ થશે તો બધા ભેગા ચળવળમાં આવશે, એટલે એકબીજા પ્રત્યે સહનશીલતા વધશે. આવી રીતે તમે એક લાઇનમાં યાદ રાખશો તો તમને આરામથી 8-10 પોઈન્ટ યાદ રાખતા આવડી જશે, રાઈટ. અને જો પછી આપણે જેમ વાત કરી હતી, કન્ક્લુઝનને એ લોકોએ કરંટ સાથે કનેક્ટ કરી દીધું છે કે અત્યારના સમયમાં પણ રામપ્રસાદ બિસ્મિલ છે, પછી શિશુનાલ શરીફ છે, આ લોકો અત્યારે ભક્તિ સંત છે કે જે લોકો અત્યારે પણ સમાજની અંદર દુર્ગુણો દૂર કરી અને ભક્તિનું પ્રવર્તન કરે છે. તો ઠીક છે, આ થયો આપણો ફર્સ્ટ ક્વેશ્ચન કે કઈ રીતે આપણે ભક્તિના ક્વેશ્ચનને અપ્રોચ કરી શકીએ, રાઈટ છે. આઈ હોપ કે તમને આઈડિયા આવ્યો હશે. અને આ જ ક્વેશ્ચન મેં હવે ભક્તિનો કોઈ પણ ક્વેશ્ચન આવે તમે આમાંથી કન્ટેન્ટ લઈ શકો. ચૈતન્ય મહાપ્રભુ છે, નરસિંહ મહેતા છે, મીરાબાઈ છે, રામાનંદ છે, આ બધા ઉદાહરણ તમારા ક્વેશ્ચનની અંદર આવવા જોઈએ. ઉપર છેલ્લી વાત તો બધા કરવાના જ છે, રાઈટ. હવે આપણો બીજો ક્વેશ્ચન જોઈએ. તો ધ કન્ટ્રીબ્યુશન ઓફ ઇન્ડિયન વુમન વોઝ ઇન્સ્ટ્રુમેન્ટલ ઇન શેપિંગ ધ નેશનલ ફ્રીડમ મુવમેન્ટ, ઇલુસ્ટ્રેટ વિથ એક્ઝામ્પલ. જો આમાં આપણને ચોખ્ખું કીધેલું છે કે તમારે એક્ઝામ્પલ સાથે આ જવાબ લખવાનો છે. અને શું કહ્યું કે ભારતના જે સ્વતંત્રતાની જે ચળવળ છે એની અંદર સ્ત્રીઓનો ફાળો એ ખૂબ મહત્ત્વનો છે એમ. તો તમારે સ્ત્રીઓના ફાળાને ઉદાહરણ સાથે લખવાનું છે. ઉદાહરણ સાથે એટલે કે તમારે શું લખવાનું છે કે સૌથી પહેલાં ઇન્ટ્રોડક્શન, કે જેમ કે ઇન્ટ્રોડક્શનમાં એક મસ્ત વસ્તુ છે ગાંધીજીએ સત્યના પ્રયોગોમાં કીધી છે કે જેમ આપણો સમાજ છે એ ઋગ્વેદથી યજ્ઞોમાં માને છે, અને યજ્ઞોની અંદર એ જ વ્યક્તિ બેસી શકે કે જેના લગ્ન થયા હોય, હસબન્ડ અને વાઈફ યજ્ઞમાં બેસતા હોય. કે સ્ત્રી વગર તો જો આપણી આહુતિ ભગવાન પાસે નથી પહોંચતી તો સ્ત્રી વગર આપણને આઝાદી પણ નહીં મળે. એટલે ગાંધીજીએ સ્ત્રીઓના મહત્ત્વને આ રીતે સમજાવ્યું હતું. તમે એ લખી શકો કે ગાંધીજી સ્ત્રીઓની ભૂમિકા વિશે શું કીધું. એટલે આનાથી તમે શરૂઆત કરશો તો એક બહુ સારું લાગશે એમ કે આ આઝાદીની ચળવળ છે એ પણ એક મહાયજ્ઞ છે જેમાં સ્ત્રીઓની આહુતિ ખૂબ જરૂરી છે. પછી આપણે અલગ અલગ જોઈશું કે કઈ ચળવળ છે એમાં સ્ત્રીઓએ કઈ રીતે ભાગીદારી કરીને એક ઉદાહરણ તરીકે આ વ્યક્તિ એમાં હતા. તો ચલો આપણે જોઈએ. તો જો ઇન્ડિયન ફ્રીડમ સ્ટ્રગલ એક કલેક્ટિવ હતું એમ, કે એવું નહોતું કે કોઈ એક વર્ગ અથવા તો ખાલી ખેડૂતો અથવા ખાલી પુરુષો દ્વારા જો પ્રયત્ન કરવામાં આવ્યો હોત તો આવી રીતે ધારી સફળતા આપણને ન મળતી. તો સ્ત્રીઓનું કઈ કઈ રીતે પ્રદાન રહેલું છે? તો એક તો એક્ટિવલી પાર્ટિસિપેટ એટલે કે સક્રિય ભાગીદારી રહેલી છે એમની, કે દરેક માસ મુવમેન્ટ હોય જેમ કે નોન કોઓપરેશન છે, સિવિલ ડિસઓબિડિયન્સ છે એટલે કે અસહકાર છે, સવિનય કાનૂન ભંગ છે, ભારત છોડો આંદોલન છે, તો બધી જગ્યાએ સ્ત્રીઓને છે ને એક સક્રિય ભાગીદારી હતી. પણ આપણે એક્ઝામની અંદર શું લખવાનું છે? એક્ઝામ્પલ, રાઈટ. તો આપણે એક્ઝામ્પલ લખીશું જેમ કે જેને રમાદેવી ચૌધરાણી છે એમને નોન કોઓપરેશન મુવમેન્ટમાં ખૂબ સારી રીતે ભાગ લીધો હતો. સરોજિની નાયડુએ ધરાસણા સત્યાગ્રહની અંદર ભાગ લીધો છે. તો એક એક્ઝામ્પલ થઈ ગયું. બીજું એક્ઝામ્પલ થઈ ગયું પછી એ લોકોએ ખાલી સક્રિય ભાગીદારી નથી પડી, જરૂર સમયે એ લોકોએ નેતૃત્વ પણ કરેલું છે. જ્યારે સારા સારા નેતાઓ છે જેલમાં જતા રહ્યા, ભારત છોડો આંદોલન હતું 1942માં, તો 8 ઓગસ્ટે આંદોલન ચાલુ થયું, 9 ઓગસ્ટે મોટાભાગના નેતાઓની ધરપકડ કરવામાં આવી. તો અરુણા અસફ અલીએ તે દિવસે મુંબઈની અંદર જે ટેન્ક છે ગ્વાલિયા ટેન્ક, ત્યાં એમને લીડરશિપ લીધી, બધાનો જુસ્સો જાળવી રાખ્યો અને લીડ કર્યું હતું. એટલે એ લોકોએ ભાગીદારી પણ કરી. બીજો પોઈન્ટ કે નેતૃત્વ પણ કર્યું. એમાં પણ આપણી પાસે ઉદાહરણ છે ઉષા મહેતા છે, અરુણા અસફ અલી છે. ત્રીજું કે સ્વતંત્રતાની અંદર સોશિયો રિલિજિયસ રિફોર્મ મુવમેન્ટ પણ એ લોકોએ કરી. જેમ કે આપણને ખબર છે કે રાષ્ટ્રવાદનો ઉદય અને સામાજિક ધાર્મિક સુધારણા એ બંને એકબીજા સાથે લિંક છે. સામાજિક સુધારણા થયા એટલે લોકો નજીક આવ્યા અને રાષ્ટ્રવાદનો ઉદય થયો. તો ઘણી બધી સ્ત્રીઓ એવી છે કે જેમનો ફાળો રાષ્ટ્રવાદના ઉદયની અંદર ઇનડાયરેક્ટલી એટલે કે સામાજિક સુધારણા દ્વારા પણ થયેલો છે. જેમ કે પંડિતા રમાબાઈ રાનાડે છે, રૂખમાબાઈ છે કે જેમને છે ને સ્ત્રીઓના જે લગ્નની ઉંમર છે એના વિરુદ્ધ છે ને પહેલ ચલાવી હતી. સવિત્રીબાઈ ફૂલે છે કે એમને બાળકીઓને શિક્ષણ આપ્યું. જો શિક્ષણ ના મળતું તો એ લોકો આઝાદીની ચળવળમાં આવતા જ નહીં ક્યારેય. એટલે એક તો એમને સામાજિક સુધારણામાં ફાળો આપ્યો અને એના દ્વારા ભાગીદારી કરાવી. ચોથું કે એન્ગેજ ઇન કન્સ્ટ્રક્ટિવ પ્રોગ્રામ, જેમ કે સક્રિય ભાગીદારી સકારાત્મક વસ્તુઓ હતી, જેમ કે એજ્યુકેશનલ, હેલ્થ કેર, કમ્યુનિટીનું ડેવલપમેન્ટ કરવું. જેમ કે આપણને ખબર છે કે 1920 પછી જ્યારે ગાંધીજી જેલમાં ગયા ત્યારે 2 પ્રકારના
ભાગલા પડી ગયા હતા. અમુક લોકોને પાર્લામેન્ટમાં એન્ટ્રી જોઈતી હતી, જ્યારે અમુક લોકોને સકારાત્મક પરિવર્તન લાવવામાં હતા. એટલે કે એ લોકોએ સંરચના કરી, કન્સ્ટ્રક્ટિવ પ્રોગ્રામ કર્યા હતા. સ્ત્રીઓએ કન્સ્ટ્રક્ટિવ પ્રોગ્રામમાં પણ ભાગ લીધો છે. જેમ કે કસ્તુરબા ગાંધી છે, તેમને બાલિકા વિદ્યાલય લીધી, બાળકીઓને સંચો ચલાવતા શીખવ્યું, કઈ રીતે આત્મનિર્ભર બની શકે, ભારતની અંદર કઈ રીતે ચરખો ચાલે, કાપડ ઉત્પન્ન થાય વગેરે. તો આ તમે એક્ઝામ્પલ લખી શકો કસ્તુરબાઈ ગાંધી, કે જેની અંદર એ લોકોએ કન્સ્ટ્રક્ટિવ એટલે કે સંરચનાત્મક પ્રોગ્રામ કર્યા હતા. ત્યારબાદ કે એ લોકોએ હાર્ડશીપ, ઇમ્પ્રિઝનમેન્ટ અને સેક્રિફાઈસ એટલે કે એ લોકોએ ખાલી ભાગીદારી કરી, નેતાગીરી કરી, સંરચના કરી, સામાજિક સુધારા કર્યા. એટલું જ નહીં, એ લોકોએ સુપ્રીમ બલિદાન પણ આપ્યું છે, એટલે કે પોતાની જાત પણ ન્યોછાવર કરી દીધી છે. તો એનું એક સુપ્રીમ એક્ઝામ્પલ જે આપણે અત્યારે પણ જાણીએ છીએ કે રાણી લક્ષ્મીબાઈ છે, કે જે લડતા લડતા મતલબ શહીદ થયા. ત્યારબાદ માતંગીની હજારા છે, એમને પણ પોલીસે એમને પણ શોટ કર્યા હતા, એટલે કે એ પણ શહીદ થયા હતા. એટલે કે ઇન્ડિયન વુમન છે ને એક મહત્ત્વનો રોલ પ્લે કર્યો છે, જેમાં સોશિયલ, નોન વાયોલન્ટ રેઝિસ્ટન્સ અને અલગ અલગ એક્ટિવિટીઝ છે. તો જો આ ક્વેશ્ચન કમ્પેરેટિવલી ઇઝી છે, આમાં તમારે આ ક્વેશ્ચનમાંથી તમે કઈ રીતે કન્ટેન્ટ લઈ શકો. તમારા આ આન્સરની અંદર રમાબાઈ ચૌધરી આવવું જોઈએ, સરોજિની નાયડુ આવવું જોઈએ, અરુણા અસફ અલી આવવું જોઈએ, રૂખમાબાઈ આવવું જોઈએ. આ બધા નામ એવા છે કે જે તમને જનરલી બુક્સમાં ના મળે, અને બુક્સમાં મળે તો તમે જલ્દી યાદ ના રાખો. તો અમે જો મોડલ આન્સરમાં આપ્યું છે તો તમે એનો વધુ સારી રીતે ઉપયોગ કરી શકશો. જેમ કે સુબ્બાલક્ષ્મી છે વગેરે. પછી રાણી લક્ષ્મીબાઈ તમને આવડે, પણ તમે માતંગીની હાજરા લખશો તો તમને વધુ ફાયદો થશે એ રીતે. ઠીક છે, આઈ હોપ તમને સમજાણું હશે. હવે આપણે આવીએ થર્ડ ક્વેશ્ચનની અંદર. તો કે એક્ઝામિન હાઉ ધ ડેવલપમેન્ટ ઓફ ઇન્ડિયન રેલવેઝ વિચ touted as the tool for modernization primarily served the strategic and economic interest of the British state. એટલે આ ક્વેશ્ચન શું કહેવા માગે છે કે ઇન્ડિયન રેલવેનો જે વિકાસ થયો, એટલે આ ક્વેશ્ચન મોડર્ન ઇન્ડિયામાંથી છે, હિસ્ટ્રીનો કયો પાર્ટમાંથી છે, મોડર્ન ઇન્ડિયામાંથી. તો જેને એવું કહેવામાં આવતું હતું કે જેને ભારતની અંદર આધુનિકતા લાવવા માટે એટલે કે મોડર્નાઇઝેશન લાવવા માટે કરીએ છીએ, પણ હકીકતમાં એ શું હતું કે સ્ટ્રેટેજિક અને ઇકોનોમિક ઇન્ટરેસ્ટ બ્રિટિશનો પૂરો કરવા માટે બનાવવામાં આવી હતી. એટલે કે આપણે આ ક્વેશ્ચન આપણે ચાલુ કરીએ તો આપણો ઇન્ટ્રો હોવો જોઈએ કે 1853માં મુંબઈ અને થાણે વચ્ચે રેલવે ચાલુ થઈ વગેરે. એટલે કે આપણે હિસ્ટ્રીનો ક્વેશ્ચન છે તો આપણે ટાઈમ લાઈનથી ચાલુ કરીએ. અને અહીંયા બોડીના છે ને 2 પાર્ટ પડશે. સૌથી પહેલાં એને છે ને એક આધુનિકતાનું પગલાં તરીકે જોવામાં આવી હતી. એટલે તમે લખશો કે આધુનિકતાના પગલાં તરીકે, તેમાં તમારે 2-3 પોઈન્ટ જ લખવાના કે આધુનિકતાના પગલાં તરીકે કેમ હતી. પણ હકીકતમાં એની પાછળનો જે છુપો સંદેશ અથવા તો એનું જે સિક્રેટ કાર્ય શું હતું તો કે ચાર્યું સ્ટ્રેટેજિક અને ઇકોનોમિક, એટલે કે સ્ટ્રેટેજિક અને આર્થિક મહત્ત્વ માટે એમ. એટલે હકીકતમાં રેલવેનો વિકાસ અંગ્રેજોએ ભારતમાં કર્યો, એ પાછળ એ લોકો એવું કારણ આપ્યું હતું કે અમે ભારતનો વિકાસ કરવા માગીએ છીએ, પણ હકીકતમાં એનું મહત્ત્વ શું હતું, એ લોકોને સ્ટ્રેટેજી અને આર્થિક વિકાસ કરવાનો હતો એ. તો આપણે એને વધુ સારી રીતે એક્સપ્લેન કરવું પડશે. એટલે આના 2 થી 3 પોઈન્ટ, જ્યારે આના 6 થી 7 પોઈન્ટ આવવા જોઈએ. એટલે આ આન્સરમાં તમારે 10 થી 12 પોઈન્ટ લખવાના રહેશે. પછી આપણે કન્ક્લુઝનમાં લખી શકીએ કે કઈ રીતે આઝાદી પછી રેલવેનો અત્યારે દેશના વિકાસમાં ફાયદો થઈ રહ્યો છે. તો જો આ ક્વેશ્ચન એવો છે કે જેમાં આપણને કદાચ એટલું જલ્દી આઈડિયા ના પણ આવે કે કઈ રીતે આનો આન્સર આપણે લખવો જોઈએ, તો આ રીતે તમારા આન્સરમાં બોડીની અંદર 2 પાર્ટ આવવા જોઈએ, B1 અને B2. ઠીક છે, તો આપણે ચલો આન્સર જોઈએ. તો આન્સર શું છે, તો ડેવલપમેન્ટ ઓફ ઇન્ડિયન રેલવેઝ પ્રેઝન્ટેડ મોડર્નાઇઝેશન ફોર્સ એ સ્ટ્રેટેજિક અને ઇકોનોમિક વધુ હતું, પણ આના બદલે આપણી પાસે વધુ સારો એન્ટ્રો છે 1853 વાળો. તો આપણે બધા મુંબઈ અને થાણેવાળી અથવા તો મુંબઈ પુણે થાણે પુણેથી ચાલુ કરીશું. તો કઈ રીતે એને બ્રિટિશ ઇન્ટરેસ્ટને સર્વ કર્યો, તો જો આમાં આપણે જે B2માં વિચાર્યું છે, આમાં B1માં આપેલું છે, એ પણ ચાલશે. તો એક તો રો મટીરિયલ એક્સટ્રેક્ટ કરવા માટે એ લોકો શું કરતા હતા કે ભારતની અંદરથી કાચો માલ છે, સપોઝ કે અમુક કાચો માલ એ મધ્યપ્રદેશમાં, બિહારમાં થતો હોય અને એને દરિયા કિનારેથી ઇંગ્લેન્ડ મોકલવો હોય તો ટ્રેન કે ઘોડાગાડી અથવા તો ચાલીને તો બહુ દૂર પડી જાય. એટલે કાચા માલને એ લોકોએ પોર્ટ સુધી પહોંચાડવા માટે છે ને આ રેલવે લાઇન વિકસાવી હતી. એટલે એનું મેઇન કારણ એ લોકોનો આર્થિક વિકાસનું શું હતું, રો મટીરિયલને એક્સટ્રેક્ટ કરવા માટે, જેમ કે કોટન, જ્યુટ. પછી બીજું કે માર્કેટ ફોર બ્રિટિશ ગુડ્સ. હવે સપોઝ કે બ્રિટનમાંથી સસ્તું કપડું બનીને આવી ગયું, પેન્ટ અને શર્ટ, તો હવે બંગાળના લોકોને વેચવું હોય તો બંગાળ પાસે પોર્ટ છે જ, પણ મહારાષ્ટ્રની અંદર વેચવું હોય, વિદર્ભની અંદર કે મધ્યપ્રદેશની અંદર, તો એ થોડું દૂર પડી જાય. તો એ બધી વસ્તુને ઘોડાગાડી દ્વારા પહોંચાડીએ એના કરતાં ટ્રેનથી આપણે બહુ વધુ સામાનમાં પહોંચાડી શકીએ. એટલે કે જે બ્રિટિશ ગુડ છે ને માર્કેટ સુધી પહોંચાડવા માટે. આ ઇકોનોમિક. હવે ક્વેશ્ચનની અંદર તમે જુઓ બીજો કીવર્ડ છે સ્ટ્રેટેજિક એટલે કે ભારતની અંદર રાજ કરવા માટે. તો શું છે, મિલિટરી કંટ્રોલ અને ટ્રૂપ મૂવમેન્ટ માટે.
એટલે કે એક જગ્યાએથી બીજી જગ્યાએ સૈનિકો જલ્દી પહોંચી શકે એના માટે પણ ટ્રેનનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. જેમ કે તમે જોયું હશે તો ટ્રેનનો વિકાસ 1853માં થયો અને 1857માં આપણે વિદ્રોહ કર્યો હતો, આઝાદીની પહેલી લડત. તો પછી એ લોકોને ખબર પડી કે આપણે ટ્રેનનો આ રીતે પણ ઉપયોગ કરી શકીએ. એટલે 1860 પછી જે પણ ટ્રેનનો વિકાસ થયો એના અંદર ક્યાંક ને ક્યાંક આ વિચારસરણી પણ રહેલી જ છે. પછી કે સ્ટ્રેટેજિક ડિપ્લોયમેન્ટ એટલે કે મિલિટરીને આપણે કોઈ જગ્યાએ પહોંચાડવી હોય તો જલ્દી પહોંચાડી શકીએ. પછી ફાઇનાન્શિયલ ડ્રેન એટલે કે એ લોકોએ આપણામાંથી જે બધી દાદાભાઈ નવરોજીની તમે થિયરી વિશે પણ લખી શકો. દાદાભાઈ નવરોજીએ સૌ પ્રથમવાર કહ્યું હતું કે ટ્રેનનો વિકાસ છે એ કઈ રીતે એ લોકોએ કર્યો છે. પછી લિમિટેડ ઇન્ડિયન ઇન્ડસ્ટ્રીયલાઇઝેશન એટલે કે ભારતની અંદર ઇન્ડસ્ટ્રીનો વિકાસ ઓછો થાય અને બ્રિટિશ ઇન્ડસ્ટ્રીની જે વસ્તુઓ છે વધુ વેચાય એ રીતે પણ ટ્રેનનો ઉપયોગ થયેલો છે. પછી એ લોકો એક નેટવર્ક બનાવ્યું હતું સ્ટાર પેટર્ન. સ્ટાર પેટર્ન એટલે કે પોર્ટથી લઈ અને અલગ અલગ જગ્યાએ એમ. તો એનાથી શું ફાયદો થશે કે બ્રિટનની વસ્તુઓ બહુ વધુ જગ્યાએ પહોંચી શકે. એટલે એની ડિઝાઇન જ એવી હતી કે જે આપણને ખબર પડે કે એ સ્ટ્રેટેજિક અને ઇકોનોમિક ઇમ્પોર્ટન્સવાળી હતી. અને આપણને પણ ખબર છે કે રેલવે ટ્રેક બિછાવવી હોય તો બહુ બધી જમીનની જરૂર પડે. તો એ વખતે લેન્ડ એલિયનેશન કરવી પડશે. એટલે કે અલગ અલગ જગ્યાએથી છે ને ખેડૂતોની જમીન છીનવી લેવામાં આવી વગેરે કરવામાં આવ્યું હતું. તો આ થઈ ગયા કે કઈ રીતે આમાં બ્રિટિશનું હિત રહેલું છે. જો આમાં કેટલા પોઈન્ટ છે 1 2 3 4 5 6 7 અને 8. આપણે 8 લખીએ આપણે મિનિમમ 5 થી 6 તો એક્ઝામમાં લખવા પડશે, રાઈટ. તો હવે કઈ રીતે ભારતનો પણ વિકાસ કરવામાં હતો કે ફેમાઇન રિલીફ એટલે કે જ્યારે પણ ભારતની અંદર દુકાળ આવતો હતો તો એક જગ્યાએથી બીજી જગ્યાએ દાણા પહોંચાડવા માટે કે જેથી લોકો ભૂખ્યા ના મરે વગેરે માટે એવું કહેવાય છે કે એ લોકોએ કર્યું હતું. પણ હકીકતમાં તો એ લોકોએ દાણા પોતાના લોકો સુધી જ પહોંચાડ્યા હતા, બધા સુધી નહીં ને. બહુ બધા લોકો જેમ કે 56 દુકાળ છે તેમાં કરોડો લોકો એક્સપાયર થયા હતા એમ. પછી બીજું કે સોર્સ ઓફ એમ્પ્લોયમેન્ટ જેમ કે રેલવેની લાઇન ફિટ કરવી હોય તો એના માટે ઘણા બધા લોકોને રોજગારી ઉપર રાખવા પડે. તો એક સોર્સ ઓફ એમ્પ્લોયમેન્ટ હતું કે જેનાથી બહુ બધા લોકોને રોજગારી મળી. એટલે આ 2-3 વસ્તુ પોઝિટિવ છે કે જેનાથી ભારતનો વિકાસ થયો. હજુ આના પોઝિટિવમાં આપણે એક વસ્તુ લખી શકીએ કે રેલવે દ્વારા છે ને રાષ્ટ્રવાદનો ઉદય થયો. એ પણ તમે લખી શકો રાષ્ટ્રવાદનો ઉદય. કઈ રીતે રાષ્ટ્રવાદનો ઉદય થયો? તો જે રિવોલ્યુશનરી જે ક્રાંતિકારી લોકો હતા એક જગ્યાએથી બીજી જગ્યાએ જઈ શકે. જેમ કે ગુજરાતની અંદર ઘણા લોકોને ક્રાંતિ કરવાનો વિચાર આવે, મહારાષ્ટ્રમાં ક્રાંતિ કરવાનો વિચાર આવે, બંગાળમાં ક્રાંતિ કરવાનો વિચાર આવે, પરંતુ એ લોકો એકબીજા સાથે મળી અને સ્ટ્રેટેજી ડિસ્કસ તો ના કરી શકે જો એકબીજા જગ્યાએ ના જઈ શકે. તો રેલવે આવતા રાષ્ટ્રવાદનો ઉદય થયો, ક્રાંતિકારી પ્રવૃત્તિઓનો વ્યાપ વધ્યો વગેરે. એટલે આ પણ તમે પોઝિટિવ લખી શકો. અને કન્ક્લુઝનમાં આપણે જે વાત કરી કે અત્યારે રેલવેનો શું રોલ છે એ વિશે તમે લખી શકો. અથવા તો લખી શકો કે કઈ રીતે બ્રિટને ભારતને છે ને જે વર્લ્ડ ઇકોનોમીનો 23% હતો એમાંથી માત્ર 1% બચ્યું. તો એમાં ક્યાંક ને ક્યાંક રેલવેનો ફાળો સૌથી મોટો છે. આવી રીતે તમે ડેટાથી પણ એન્ડ કરી શકો. ઠીક છે. તો હોપ તમને આ ક્વેશ્ચન પણ સમજાણો હશે. હવે આપણે નેક્સ્ટ ક્વેશ્ચન ઉપર આવીએ. તો એક્ઝામિન ધ લેગેસી ઓફ જ્યોતિબા ફુલે ઇન શેપિંગ ઇન્ડિયા સોશિયો પોલિટિકલ લેન્ડસ્કેપ. તો જો સામાજિક સુધારા ઉપરથી એક સ્પેસિફિક ક્વેશ્ચન છે કે જ્યોતિબા ફુલેનું કન્ટ્રીબ્યુશન શું છે ભારતની અંદર સામાજિક અને રાજકીય સુધારા કરવા માટે. અને હાઉ હેઝ હિઝ આઈડિયાઝ ઇન્ફ્લુઅન્સ સબસિક્વન્ટ રિફોર્મ મુવમેન્ટ. એટલે કે એકવાર જ્યોતિબા ફુલેના આઈડિયાઝ આવી ગયા પછી પાછળના સમયની અંદર એ બધા આઈડિયાઝે ભારતની અંદર કઈ રીતે મહત્ત્વ અથવા તો શું પ્રદાન કર્યું છે. તો આ ક્વેશ્ચનમાં પણ આપણો ઇન્ટ્રો હશે. પછી બોડીમાં 2 પાર્ટ હોવા જોઈએ, B1 અને B2. B1માં જ્યોતિબા ફુલેનું પ્રદાન છે, જ્યોતિબાનું પ્રદાન. અને B2ની અંદર કે પાછળના સમયમાં એની અસર એમ. એટલે કે પાછળના સમયમાં એની શું અસર થઈ એ વિશે છે. અને પછી આપણે કન્ક્લુઝન લખીશું. તો સપોઝ કે જ્યોતિબા ફુલે સામાજિક સુધારણાની વાત છે અને આપણને ખબર છે કે સામાજિક ધાર્મિક સુધારણા એ રાષ્ટ્રવાદના ઉદય માટે મહત્ત્વનો ભાગ ભજવ્યો હતો. તો તમે એને પાછળથી છે ને રાષ્ટ્રવાદ વિશે પણ જોઈન્ટ કરી શકો. રાષ્ટ્રવાદના ઉદય માટે ઉદય રિલેટેડ તમે લખી અને એનું કન્ક્લુઝન કરશો તો એક વધુ સારું પડશે. તો એક્ઝામિનરને એવું થશે કે તમે હિસ્ટ્રીના એક પોઈન્ટને બીજા પોઈન્ટ સાથે કનેક્ટ કર્યું છે, રાઈટ. તો આપણે જોઈએ તો જો જ્યોતિબા ફુલે છે એને શું કર્યું કે 19મી સદીની અંદર એક સમાજ સુધારક હતા જેને મહાત્મા પણ કહેવાતું. શું નામ? એમને પણ મહાત્મા કહેવાતા હતા, જ્યોતિબા ફુલેને પણ. એટલે આ તમારે યાદ રાખવાનું છે. અને તમે ઇન્ટ્રોમાં લખો કે જે મહાત્મા તરીકે ઓળખાય છે એવા જ્યોતિબા ફુલે. પછી તમે આન્સર ચાલુ કરશો તો ખૂબ સારી છાપ પડશે.
પછી તમે એના વિસ્તાર વિશે લખી શકો. તો જ્યોતિબા ફૂલે કયા વિસ્તારમાં અથવા તો કયા ક્ષેત્રની અંદર કામ કર્યું છે? તો મહારાષ્ટ્રવાળો ક્ષેત્ર છે, મરાઠા ક્ષેત્ર. તો તમે લખો કે મરાઠાવાડ વિસ્તારની અંદર મહાત્મા તરીકે ઓળખાતા એવા જ્યોતિબા ફૂલેએ કામ કર્યું છે. તો તમે એ રીતે પણ શરૂઆત કરી શકો. હવે જ્યોતિબા ફૂલે ભારતની અંદર સામાજિક રાજકીયની અંદર શું પ્રદાન આપ્યું છે? તો આપણે એનું પ્રદાન જોવાનું છે. તો હવે જો સામાજિકની અંદર આપણે પ્રદાન જોયું હોય, કોઈ પણ સમાજ સુધારાનો ક્વેશ્ચન આવે કે સમાજ સુધારો, જ્યોતિબા ફૂલે હોય, નર્મદ હોય, કોઈ પણ હોય, તો કઈ કઈ રીતે સુધારો કરશે? એક તો છે ને સ્ત્રીના વિધવા વિવાહ કરાવશે. પછી નાની બાળકી છે તો બાળકીના શિક્ષણ માટે કે એ લોકો ભણવા જઈ શકે. પછી બાળકી શિક્ષણ મેળવે એટલે બાળ લગ્ન ઓછા થશે. પછી સમાજની અંદર જાતિવાદ છે, જાતિવાદ ઓછો કરશે, કે જેને જાતિના આધારે અડવાનું નહીં, કે આ જે ખરાબ પ્રેક્ટિસ હતી તો એ બધી ઘટાડશે. આ રીતે સમાજમાં સુધારો કરશે એમ. પછી મંદિરની એન્ટ્રી કે વગેરે, આ બધા સુધારા છે ને કોમન છે. તમે કોઈ પણ આન્સર આવે તેની અંદર આવા સુધારા લખી શકો ને આ તમે યાદ કરી શકો. એટલે તમારા આન્સર આની આસપાસ રહેશે તો તમને વધુ આઈડિયા આવશે કે આપણે કઈ કઈ રીતે કરી શકીએ. તો જો એજ્યુકેશન ફોર માર્જિનલાઇઝ કમ્યુનિટી, જે પણ આમ પછાત વર્ગના લોકો હતા એમના માટે એમને શિક્ષણની સુવિધા આપી. જેમ કે પહેલી ગર્લ્સની સ્કૂલ છે એ સાવિત્રીબાઈ ફૂલે સાથે મળીને જ્યોતિબા ફૂલે ચાલુ કરી હતી. એટલે એક તો માર્જિનલાઇઝ કમ્યુનિટી. પછી બીજું કે સત્યશોધક સમાજની સ્થાપના કરી. સમાજની સ્થાપના દ્વારા એ લોકોએ ઘણી બધી એવી પ્રથાઓ હતી કે જેમાં બ્રાહ્મણોની જરૂર પડતી હતી એ સમયે. તો એમાં બ્રાહ્મણોની જરૂર વગર પણ એ પ્રથાઓ કરી શકાય. જેમ કે જેને લગ્ન કરવા, બાળકનું નામ રાખવું વગેરે પ્રથાઓમાં બ્રાહ્મણોને બદલે એ લોકો જાતે જ કરી શકે એવી બધી પ્રથાઓ પણ એમને શરૂ કરી હતી. એટલે માર્જિનલાઇઝ કમ્યુનિટીને શિક્ષણ અપાવ્યું, સત્યશોધક સમાજની સ્થાપના કરી હતી. પછી બ્રાહ્મણોની જે પિતૃસત્તાત્મકતા હતી એનો વિરોધ કર્યો અને સ્ત્રીઓની સ્થિતિ રીતે સુધાર્યું. તો જો જ્યોતિબા ફૂલેનું આ છે ગુલામગીરી, તો તમારા એક્ઝામની અંદર ગુલામગીરી એ વર્ડ આવવો જ જોઈએ. જ્યોતિબા ફૂલેનું આન્સર લખતા હોય તો તમે લઈ શકો કે એમને ગુલામગીરીની અંદર આ રીતે કાર્ય લખેલું છે, અથવા તો એમને આ રીતે સાહિત્યિક પ્રદાન પણ આપેલું છે એમ. પછી ફોકસ ઓન જેન્ડર ઇક્વાલિટી, જે આપણે ઉપર વાત કરી કે સ્ત્રીઓને પણ શિક્ષણ મળે, એમની ઉપર અત્યાચાર ઓછા થાય, તો એ માટે એમને જેન્ડર ઇક્વાલિટીની વાત કરી છે. પછી ઇકોનોમિક એમ્પાવરમેન્ટ ઓફ લોઅર કાસ્ટ, ખાલી આપણે એ લોકોને કહીશું કે આમની સાથે અન્યાય ના થવો જોઈએ, એનાથી અન્યાય બંધ નહીં થઈ જાય. આપણે જેમની સાથે અન્યાય થાય છે એમનું શું કહેવાય ઉત્થાન પણ કરવું પડશે. જેમ કે અત્યારે પણ સરકાર દ્વારા ઘણી બધી આર્થિક ઉત્થાન માટે યોજનાઓ લાવે છે, તો એ વખતે એમને પણ લાવી હતી કે ઇકોનોમિક એમ્પાવરમેન્ટ માટે, કે એ લોકોને છે ને તાલીમ આપે, પોતાનો ઉદ્યોગ શરૂ કરી શકે વગેરે માટે. પછી સિમ્પ્લિફિકેશન ઓફ રિચ્યુઅલ્સ, એટલે કે જે બધી ક્રિયા કર્મકાંડો હતા એને એટલા સરળ બનાવી દીધા કે તમે જાતે પણ કરી શકો એમ. કે જેમ કે પૂજા છે તો તમે બધા એક જ સમયે પૂજા કરી શકે એવું નહીં કે એના માટે બ્રાહ્મણની જરૂર પડે કે એવી રીતે એમ. પછી ક્વેશ્ચનિંગ ધ રિલિજિયસ ઓર્થોડોક્સી, એટલે કે જે ધાર્મિક રૂઢિચુસ્તતાઓ હતી એમની ઉપર એમને પ્રશ્નો કર્યા, એમને પડકાર્યા અને એમને દૂર કરી. એટલે એ વિશે પણ જે મનુસ્મૃતિના જે ક્રિટિક હતા, મનુસ્મૃતિમાં એવું લખ્યું હતું કે આ ખાલી આ વર્ગનો જ અધિકાર છે, આ વર્ગનો જ અધિકાર છે, તો એને એમને પડકારી હતી. અને બહુજન આઈડેન્ટિટી, એટલે કે દરેક વ્યક્તિને છે ને બહોળી આ છે ને એમને ઓળખ આપી એમ. એવું નહીં કે દલિત છે અથવા તો ઓબીસી છે વગેરે જે હતા એ સમયમાં લોકો જેમની પ્રત્યે ઘણું બધું થતું હતું, એમને એક નવી ઓળખ આપી, એમને સન્માનપૂર્વક સ્થાન અપાવ્યું સમાજની અંદર. તો આ છે. હવે સપોઝ કે તમે એક્ઝામની અંદર બેઠા છો અને તમને યાદ નથી આવતું કે આ આન્સરમાં મારે જ્યોતિબા ફૂલેનું પ્રદાન કઈ રીતે લખવું, તો તમે વિચારો કે અત્યારે આપણી પાસે સરકાર છે જે આપણે ચૂંટેલી છે. તો સરકાર એ અત્યારે કઈ રીતે સમાજમાં સુધારો કરે છે? તો આર્થિક ઉત્થાન કરે છે, એમને તાલીમ આપે, ઉદ્યોગ શરૂ કરવા માટે તાલીમ આપે, પછી નાણાકીય સહાય આપે, તો આર્થિક ઉત્થાન કરે છે સરકાર. તો જ્યોતિબા ફૂલેએ પણ આર્થિક ઉત્થાન માટે કંઈક કર્યું હશે. પછી બીજું કે સરકાર શિક્ષણ આપે છે તો એમને પણ શિક્ષણ માટે કંઈક કાર્ય કર્યું હશે. પછી સરકાર એક નવી ઓળખ આપે છે કે જેને હરિજન કે વગેરે, તો એમને પણ કે ભગવાનના જ લોકો છે, આપણે બધા માણસ જ છીએ, બધામાં સમાનતા હોવી જોઈએ, તો સરકાર એ માટે પ્રયત્ન કરે છે, તો એમને પણ એક નવી ઓળખ માટે પ્રયત્ન કર્યા હશે. પછી બધા હળીમળીને રહે એ માટે આમ સમાન રીતે બધાની અંદર આ ભાઈચારાની ભાવના, જો આપણા બંધારણની અંદર પણ ભાઈચારાની ભાવનાના શબ્દો આપેલા છે,
તો જ્યોતિબા ફૂલે પણ એ વાત કરી હશે. એવી રીતે તમે આને અત્યારના સમયમાં જે છે એને જ્યોતિબા ફૂલે સાથે કનેક્ટ કરી અને પણ આન્સર લખી શકો. જો ના આવડતો હોય તો તમને બેસ્ટ છે, તો આની જરૂર નથી એ રીતે. તો હવે આપણા ક્વેશ્ચનનો ફર્સ્ટ પાર્ટ એડ્રેસ થયો છે કે કઈ રીતે એમને પ્રદાન કર્યું છે. હવે બીજો કે એ પ્રદાનની અસર શું થઈ, કે કઈ રીતે બીજા લોકો એની સાથે જોડાયા, સ્વતંત્રતાની ચળવળ શરૂ થઈ, એ ડિસ્કસ કરવું હોય તો એનાથી પાછળના સમયમાં એટલે કે સ્વતંત્રતાની અંદર કઈ રીતે એનો ફાયદો થયો. તો કે મહાત્મા ગાંધીના જે હરિજનની જે પેલી હતી કે જે શું કહેવાય ચળવળ, કે એ હરિજન છે એવો શબ્દ પણ ગાંધીજીએ જ આપેલો છે. એના માટે ગાંધીજીએ એવું સામયિક ચાલુ કર્યું હતું. પછી જે પોતાની મિટિંગ હોય તેમાં એમને સમાન જગ્યાએ બેસાડવામાં આવતા હતા, બધા સાથે બેસીને જમતા હતા. તો આજે ગાંધીજીએ જે ચળવળ ચાલુ કરેલી છે એન્ટી કાસ્ટ, કે જાતિ આધારિત ભેદભાવ ન હોવો જોઈએ, તો એ ચળવળના મૂળમાં ક્યાંક ને ક્યાંક એ સત્યશોધક સમાજ, જ્યોતિબા ફૂલેનો ઇન્ફ્લુઅન્સ રહેલો જ હશે. એટલે જો આપણે જોવું હોય તો સૌથી પહેલાં ગાંધીજી ઉપર ઇન્ફ્લુઅન્સ થયેલો છે. પછી ડૉક્ટર BR આંબેડકર, કે જેમને છે ને શેડ્યુલ કાસ્ટ ફેડરેશન શરૂ કર્યું હતું. અને એવું પણ કહેવાય છે કે આંબેડકર છે જ્યોતિબા ફૂલેને પોતાના ગુરુ માનતા હતા. તો આ પણ તમારા આન્સરમાં આવવું જોઈએ કે જ્યોતિબા ફૂલે ને આંબેડકર પોતાના ગુરુ માનતા હતા. સમાજ સુધારાનો કોઈ પણ ક્વેશ્ચન આવે એમાં તમારે આ લખવાનું છે, રાઈટ. પછી ત્રીજું કે રાજકીય ક્ષેત્રે શું ફાયદો થયો, તો કે જસ્ટિસ પાર્ટી નામની એક પાર્ટીની શરૂઆત થઈ હતી તમિલનાડુમાં, કે જેની અંદર જે પછાત વર્ગના લોકો છે એ લોકોને સામાજિક ન્યાય મળે, એ લોકોને રાજકીય પ્રતિનિધિત્વ મળે તેટલા માટે. પછી એક સેલ્ફ રિસ્પેક્ટ મુવમેન્ટ છે જે પેરિયાર દ્વારા ચાલુ કરવામાં આવી હતી, EV રામાસ્વામી નાયકર ને પેરિયાર ને વગેરે દ્વારા. તો એમને શું કહ્યું હતું કે અમને પણ છે ને આત્મસન્માન હોવું જોઈએ, કોઈ અમારી સાથે ભેદભાવ ન કરવો જોઈએ, ઇન્ટરકાસ્ટ મેરેજ પણ કરી શકાય, વિડો રીમેરેજ પણ કરી શકાય. તો આ જે બધી વસ્તુઓ જે પેરિયાર દ્વારા શરૂ કરવામાં આવી હતી એના મૂળમાં પણ ક્યાંક ને ક્યાંક જ્યોતિબા ફૂલેનો ઇન્ફ્લુઅન્સ રહેલો છે. ત્યારબાદ દલિત કોન્શિયસનેસ, કે જેમ કે ડિસ્પ્રેસ ક્લાસની એક કોન્ફરન્સ થઈ હતી, એમાં બધા મળી અને કઈ રીતે પોતાના ઉત્થાન કરી શકે, કઈ રીતે રૂઢિચુસ્તતાઓને તોડી શકે. તો એ લોકોમાં પોતાનામાં એક આત્મ જાગૃતતા આવી કે આપણે કઈ રીતે આને લડી શકીએ. તો એ પણ જ્યોતિબા ફૂલેનું પ્રદાન છે. અને એનાથી પાછળ મતલબ લેટ સમયની અંદર આર્થિક ઉત્થાન કરવા માટે ખેડૂતોની એક ચળવળો શરૂ થઈ હતી, જેમની પાસે જમીનના હક નથી તો એમને જમીનના હક મળી શકે એ માટે. પછી બધાએ પોતાના માટે સમાનતાની વાત કરી. પછી અને આ વાત એટલે દૂર સુધી ચાલી કે જે 1850ની આસપાસ જે વાત હતી, 1947માં જ્યારે આપણું બંધારણ બનતું હતું તો ત્યારે કોન્સ્ટિટ્યુશનની અંદર પણ આર્ટિકલ 17 ઉમેરવામાં આવ્યો છે. તો તમે એને કરંટ સાથે જોઈન્ટ કરી શકો કે કોન્સ્ટિટ્યુશનની અંદર આર્ટિકલ 17 ઉમેરવામાં આવ્યો છે, એમને આરક્ષણ આપવામાં આવ્યું છે. તો આ બધી વસ્તુ શું છે, તો આ જ્યોતિબા ફૂલે જે કાર્ય કર્યું એમનું જ કન્ટિન્યુએશન છે, એના જ ઇન્ફ્લુઅન્સથી થાય છે. તો આપણે આ રીતે લખીશું. એટલે જો આપણે જોઈએ આ ક્વેશ્ચન, સપોઝ કે આ ક્વેશ્ચન છે ને એક્ઝામની અંદર 20 માર્ક્સમાં પૂછાશે. અહીંયા પ્રિન્ટિંગ મિસ્ટેક છે. 20 માર્ક્સમાં તમારે કદાચ 3 પેજ લખવાના આવશે. તો પહેલાં લખીએ કે એમને છે ને શિક્ષણ અપાવ્યું, સત્યશોધક સમાજની સ્થાપના કરી, પછી બ્રાહ્મણોની જે મહાનતા હતી કે એ લોકોના વગર કંઈ કાર્ય ના થાય તો એના સામે પડકાર કર્યો. પછી જેન્ડર ઇક્વાલિટી, આર્થિક સકારાત્મકતા, આર્થિક સશક્તિકરણ, પછી જે પ્રથાઓ હતી એને સરળ બનાવી, ધાર્મિક જે રૂઢિચુસ્તતા હતી એને પણ પડકારી, બધાને એક નવી ઓળખ આપી. તો આ રીતે તમારે છે ને લાઇનમાં વિચારતું જવાનું અને પછી વિચારવાનું કે જ્યોતિબા ફૂલે પછીના સમયમાં જેટલું પણ સમાજ સુધારામાં થયું હશે એ બધું એનો ઇન્ફ્લુઅન્સ હશે જ. તો તમારે પછી લખવાનું કે મહાત્મા ગાંધી, BR આંબેડકર, તમિલનાડુની અંદર જસ્ટિસ પાર્ટી, EV રામાસ્વામી નાયકર છે, કોન્શિયસનેસ એટલે કે પોતાની આત્મજાગૃતિ, પછી ખેડૂતોએ જે પણ મુવમેન્ટ કરી હશે તો વગેરે. એટલે હોપ કે તમને આ ક્વેશ્ચન સમજાણો છે. અને અત્યારના સમયમાં તમે આને કરંટ સાથે પણ જોડી શકો કે આઝાદી પછી અત્યારે 2020-25ની અંદર પણ સરકાર દ્વારા ઘણી બધી યોજનાઓ ચલાવવામાં આવે છે. અત્યારે એમનું આર્થિક રીતે ઉત્થાન થયું છે, સામાજિક એકતામાં વધારો થયો છે, હવે ઇન્ટરકાસ્ટ મેરેજીસ વધી ગયા છે. તો આ બધાની અંદર જ્યોતિબા ફૂલેનું કન્ટ્રીબ્યુશન એક મૂળના પાયા તરીકે રહેલું છે, રાઈટ. હોપ તમને સમજણ હશે. હવે આજનો લાસ્ટ ક્વેશ્ચન આપણે જોઈએ. તો કમ્પેર એન્ડ કોન્ટ્રાસ્ટ ધ એડમિનિસ્ટ્રેટિવ સ્ટ્રક્ચર ઓફ ગુપ્તા એમ્પાયર વિથ ધેટ ઓફ ધ મૌર્ય એમ્પાયર. એટલે કે ગુપ્તા સમયનું જે વહીવટી તંત્ર છે એને ગુપ્તાને અને મૌર્યના જે વહીવટી તંત્ર છે એને કમ્પેર કરો કે બંનેમાં સમાનતા શું હતી, કોન્ટ્રાસ્ટ કરો એટલે કે બંનેમાં ભિન્નતા શું હતી, અને વોટ ડુ ધ ડિફરન્સ રિવીલ અબાઉટ ધ નેચર ઓફ ધ સ્ટેટ ઇન ઇચ પીરિયડ. અને આ જે સમાનતા બાદ આપણે ડિફરન્સ લખશું અને ડિફરન્સ પછી આપણે એ લખવાનું છે કે આ જે ડિફરન્સ હતો
એ સમયને કઈ રીતે જાગૃત કરે છે. જેમ કે ગુપ્તાનો સમય એ 4થી 6ઠી સદીનો છે અને મૌર્યનો સમય છે એ 2જી થી 4થી ઈસવીસન પૂર્વેનો છે, રાઈટ. તો બંને વચ્ચે જોઈએ તો 600-700 વર્ષ એટલો ગેપ રહેલો છે. તો આ 600-700 ગેપ એ કઈ રીતે આપણને સમજાવે છે કે બંનેનો નેચર કેવો હશે, તો એ વાત આપણે કરવાની છે. તો આપણે જો આ ક્વેશ્ચન જોઈએ તો સૌથી પહેલાં આપણો ઇન્ટ્રો હશે. ઇન્ટ્રો આપણે સમયથી શરૂ કરવાનો છે કે ગુપ્તાનો સમય અને મૌર્યનો સમય. પછી બોડીની અંદર પહેલો ભાગ કે બંનેમાં સમાનતા શું છે. પછી બોડી 2 કે બંનેમાં છે ને વિભાજન શું છે અથવા તો વિભિન્નતા શું છે એમ. અને પછી બોડીની અંદર ત્રીજો ભાગ કરવાનો છે કે કઈ રીતે એ સમયની માહિતી આપે છે એમ. અને પછી આપણે કન્ક્લુઝન કરવાનું છે. કન્ક્લુઝનમાં તમે ઓવરઓલ ગુપ્તા અને મૌર્યનો જે ભારતની અંદર શિલ્પ અને સ્થાપત્યના વિકાસની અંદર જે પ્રદાન છે એનાથી પણ આપણે કન્ક્લુઝન કરી શકીએ. હિસ્ટ્રીની અંદર સપોઝ કે કોઈ એવો ક્વેશ્ચન આવે કે જેમાં તમને એટલો આઈડિયા ના આવતો હોય કે કઈ રીતે કન્ક્લુઝન કરવું જોઈએ, તો તમારે હંમેશા એ પણ જે છે એનું પ્રદાન વિશે કન્ક્લુઝન કરી શકો. જેમ કે વિજયનગરનો ક્વેશ્ચન છે ને તમે ઉપર બહુ બધું લખી દીધું ને હવે તમને યાદ નથી આવતું તમારે કન્ક્લુઝન શું કરવું, તો તમે એવું લખી દો કે અત્યારે પણ વર્લ્ડ હેરિટેજ સાઇટની અંદર ઘણી બધી વિજયનગરની જે સ્થાપત્યો છે એને સ્થાન આપવામાં આવ્યું છે, તેનાથી વધુ આપણા માટે ગર્વની વાત શું હોઈ શકે એમ. એટલે આ રીતે તમે ચાલુ કરી શકો. અહીંયા જે મોડલ આન્સર છે એમાં આપણે એવી રીતે આપેલું છે કે મૌર્યન સામ્રાજ્યનું જે વહીવટી તંત્ર છે એને પહેલાંથી આપી દીધું છે. પછી ગુપ્ત સામ્રાજ્યનું વહીવટી તંત્ર છે. તમે આપણે ઉપર વાત કરી એ રીતે પહેલાં બંને વચ્ચે સમાનતા અને ભિન્નતા વિશે રિલેટેડ પણ લખી શકો છો, રાઈટ. તો આપણે જોઈએ તો જો કોઈ પણ વહીવટી તંત્ર હોય આપણને ખબર જ છે કે એમાં કેન્દ્ર શું હોય. અત્યારનું તમે વહીવટી તંત્ર વિચારો ભારતનું, તો ભારતમાં કેન્દ્ર સ્થાને સંસદ છે. એ વખતે તો રાજાશાહી હતી એટલે કેન્દ્રમાં રાજા હશે. પછી નીતિ ઘડવા માટે ઓફિસરો હશે. પછી ભારતની અંદર અલગ અલગ રાજ્યો છે તો એવી રીતે દરેક રજવાડાની અંદર અલગ અલગ પ્રાંત હશે. પ્રાંતની અંદર અધિકારીઓ હશે. ભારતની અંદર સુપ્રીમ કોર્ટ છે એ વખતે પણ ન્યાયાલયો હશે. તો આવી રીતે તમે જ્યારે પણ આવું વહીવટનો ક્વેશ્ચન પૂછાય અને તમને એવું લાગે કે આ વિશે મને નથી ખબર, તો તમે આવી રીતે હંમેશા ભારતના અત્યારના વહીવટને એ સમયે કમ્પેર કરીને થોડુંક લોજિક કરી શકો કે એ સમયે કેવું હોઈ શકે. અત્યારે છે એવું જ નથી લખવાનું, પણ તમે વિચારી શકો કે રાજાશાહીમાં કેવું હોઈ શકે. તો તમે જુઓ, એક તો હાઈલી સેન્ટ્રલાઇઝ હતું, અત્યારે જેમ ડિસેન્ટ્રલાઇઝ છે, વિકેન્દ્રિત છે. એ વખતે સારી રીતે કેન્દ્રિત હતું કે જેમાં પાટલીપુત્રથી જ આખા રાજ્યનું છે ને સંચાલન થતું હતું, એટલે કે સેન્ટ્રલાઇઝ હતું. તો ગુપ્તામાં થોડુંક ડિસેન્ટ્રલાઇઝ હતું, તો એ બંને વચ્ચે ભિન્નતા થઈ ગઈ. પછી એ વખતે ખૂબ જ સારી રીતે અમલદારશાહી હતી, એટલે કે બ્યુરોક્રેસી ખૂબ સારી હતી કે જેને મહામાત્રાજ હતા, આમત્યાજ હતા. પછી ડાયરેક્ટ રૂલ હતું, એટલે કે દરેક ક્ષેત્ર છે એ ડાયરેક્ટ રૂલની અંદર જ આવતા હતા, કેન્દ્રની અંદર જ બધા આવશે. પછી પ્રોવિન્સ, જેમાં આપણે વાત કરી કે એ વખતે પ્રાંત હતા, તો પ્રાંતની અંદર જે રાજાના જે દીકરાઓ હતા, જે રાજકુમારો, તો દરેક પ્રાંતની અંદર ગવર્નર તરીકે રહેતા હતા. પછી સ્ટ્રોંગ એસ્પિયોનાજ સિસ્ટમ કે જેનું જે માળખું હતું ગુપ્તચરનું એ પણ ખૂબ જ સ્ટ્રોંગ હતું. પછી ઇકોનોમી હતી તો સ્ટ્રેટ કંટ્રોલ હતી. અત્યારે જે મિક્સ ઇકોનોમી છે ભારતની અંદર, તો એ વખતે ઇકોનોમી કેવી હતી, આખી રાજ્યના કંટ્રોલમાં હતી. કોને કયો વ્યાપાર કરવો, કેટલો ટેક્સ આવવો, એ બધું જ રાજા નક્કી કરશે એમ. પછી યુનિફોર્મ ટેક્સેશન હતું, એટલે કે બધાને સારી રીતે કર કઈ રીતે ભરવો, ખેડૂતોને કેટલો ભરવો, વ્યાપારીને કેટલો ભરવો, બે વેપારી વચ્ચે ભેદભાવ ન થવો જોઈએ વગેરેનું ધ્યાન રાખવામાં આવતું હતું. એ ગુપ્તામાં પણ યુનિફોર્મ ટેક્સેશન હશે, તો એ બંનેના સમાનતામાં તમે લખી શકો. પછી એ લોકો પાસે આર્મી હતી. ઓબ્વિયસ છે કે એવડું મોટું રાજ્ય હોય એની પાસે એક મોટી આર્મી હોવાની જ છે. પછી એક એમની પાસે લેન્ડ ઓનરશિપ હતી અને કાયદા ઉપર વધારે ધ્યાન આપવામાં આવતું હતું. અને શાંતિ અને સલામતી માટે કાયદા ઉપર ધ્યાન આપવું એ જરૂરી જ છે, તો સ્વાભાવિક રીતે કાયદા ઉપર ધ્યાન આપવામાં આવતું જ હશે. અશોકની જે ધર્મની નીતિ છે, તો આપણને ખબર છે કે મૌર્યની અંદર કલિંગના યુદ્ધ પછી અશોક દ્વારા ધર્મની નીતિ લાવવામાં આવી હતી. તો જે વહીવટ છે એ ધર્મની નીતિ દ્વારા પણ થોડો થતો હતો. પછી પબ્લિક વર્ક છે તો એ મોટાભાગનું સ્ટેટ કરવામાં આવતું હતું, જેમ કે સિંચાઈ ચાલુ કરવી. તો અત્યારે પણ આપણને ખબર છે કે સ્વચ્છતા રાખવી, શિક્ષણ આપવું, જે સામાજિક કાર્ય છે એ કોણ કરે છે, સરકાર કરે છે. તો એ વખતે પણ સરકાર કરતી હશે, એટલે કે રાજા કરતા હશે. અને કરન્સીનું સ્ટાન્ડર્ડાઇઝેશન, એટલે કે ફિક્સ કરન્સી આખા રાજ્યની અંદર ચાલે તો સારી રીતે વ્યાપાર થઈ શકે અને આપણને ટેક્સ મળી શકે. અત્યારે એવું જ છે કે બાર્ટર સિસ્ટમના બદલે આપણે રૂપિયા કરન્સીમાં બધું કરીએ છીએ. તો જો આમાં એક બી વસ્તુ એવી નથી કે જે તમને ના ખબર હોય ને અત્યારે ઇન્ડિયામાં ના જોવા મળતી હોય.
એટલે તમારે સિમ્પલી આમાં એવું જ કરવાનું છે કે વિચારવાનું છે કે અત્યારે આવું ચાલે છે, એ સમયે કેવું ચાલતું હશે. સેમ આપણે ગુપ્તાનું વિચારીએ તો પહેલાંમાં સેન્ટ્રલાઇઝ હતી, તો આમાં થોડુંક ડિસેન્ટ્રલાઇઝ હતી. એટલે કે છે ને ભુક્તિ, વિષય, વિઠ્ઠી આવી રીતે અલગ અલગ પ્રાંતને થોડી થોડી સત્તાઓ આપવામાં આવતી હતી. પછી ત્યારે છે ને સામંતશાહી હતી. જેમ કે પહેલાંમાં રાજકુમારો હતા, આની અંદર છે ને દરેક પ્રાંતની અંદર સામંતો હતા કે જે ખેતીમાંથી ટેક્સ લે અને રાજાને આપે અને પોતાની આર્મી જાળવી રાખે. એમ સામંતશાહી હતી તો સામંતની જે બધી ઓફિસો હતી એ બધી હેરેડેટરી હતી, એટલે કે વંશાનુગત હતી, કે પિતાની જે સત્તા છે એના પુત્રને મળશે, એના પુત્રને મળશે, એવી રીતે. પછી ભુક્તિ એટલે કે દરેકને છે ને આવી રીતે ભુક્તિ એવા પ્રાંતની અંદર વિભાજિત કરવામાં આવતું હતું. ભુક્તિને પછી વિષયની અંદર, દરેક વિષયને વિઠ્ઠીની અંદર. તો એ પણ તમારે અને એક્ઝામની અંદર તમે આવી રીતે છે ને જમણી બાજુ એકાદો આવી રીતે બોક્સ બનાવી શકો અને આવી રીતે લખી શકો કે રાજ્ય, પછી ભુક્તિ, પછી વિષય અને પછી વિઠ્ઠી. તો આવી રીતે એનું વિભાજન પણ કરવામાં આવતું હતું. તો તમે આ વિશે પણ થોડુંક લખી શકો ને આવી રીતે લખશો તો વાંચવાવાળાને છે ને બહુ ઇઝી પડશે કે હા, એની એક નજરમાં એને ખબર પડી જશે કે વહીવટ આ વ્યક્તિને ખબર છે. પછી એ વખતે લોકલ બોડીઝ પણ થોડી થોડી હતી અને ડાયરેક્ટ સ્ટેટનું ઇન્ટરવેન્શન ઓછું હતું. જેમ કે પહેલાંમાં વધુ હતું, આમાં ઓછું હતું. આપણે બંનેને કમ્પેર અને કોન્ટ્રાસ્ટ કરવાના છે, એટલે જે પહેલાંમાં હશે આમાં થોડુંક ઓછું હશે અથવા તો વધુ હશે, તો તમારે એ રીતે પોઈન્ટ બનાવી શકવાના છે. પહેલાંમાં સમાન ટેક્સ હતા, આમાં અલગ અલગ કર છે. પહેલાંમાં વધુ સેન્ટ્રલ અને મોટી આર્મી હતી, આમાં નાની આર્મી છે. પછી એ વખતે લેન્ડ ગ્રાન્ટ નથી આપવામાં આવતી, તો હવે લેન્ડ ગ્રાન્ટ આપવામાં આવતી હતી. બ્રાહ્મણો છે, પછી અમુક જે રાજકુમારો છે તેમને જમીન દાનમાં આપવામાં આવતી હતી. પછી ધર્મ ઉપર પણ એટલે કે ન્યાય ઉપર મહત્ત્વ આપવામાં આવતું હતું. તો મૌર્યન સમયની અંદર પણ ન્યાય ઉપર તો મહત્ત્વ આપવામાં આવતું જ હતું, એ સપ્તાંગમાંથી એક છે એટલા માટે. પછી આમાં ધાર્મિક એ હિન્દુઇઝમ ઉપર હતું, પહેલાં બુદ્ધિઝમ ઉપર હતા વધુ. પછી આર્ટ અને સાયન્સ ઉપર આમાં ફોકસ વધુ હતો, એટલે જ તો ગુપ્તાને ભારતની સુવર્ણ યુગ કહે છે, ગોલ્ડન એજ. અને ડિસેન્ટ્રલાઇઝ કરન્સી, પહેલાંમાં સ્ટાન્ડર્ડ કરન્સી હતી, બધી જગ્યાએ સમાન કરન્સી, આમાં અલગ અલગ હતી. અમુક જગ્યાએ સોનાની, અમુક જગ્યાએ ચાંદીની, કોપરની, એવી રીતે. તો આપણે બંને વચ્ચે સમાનતા અને ડિફરન્સ જોઈ લીધા. હવે આપણે જોઈએ કે એ સમયની માહિતી આપણને કઈ રીતે મળે છે. તો મૌર્યન સમય છે એ ડિસેન્ટ્રલાઇઝ હતી, સામંતની હતી, કલ્ચરલી ફોકસ હતી. ગુપ્તા સમયમાં આ હતું. જ્યારે પહેલાંમાં શું હતું કે સેન્ટ્રલાઇઝ હતી, ઓટોક્રેટિક હતી અને વેલફેર ઓરિએન્ટેડ હતી, એટલે કે શું કહેવાય, સારી રીતે યોજનાઓને એવું કરવામાં આવતું હતું. આ જે બંને વચ્ચેનો ડિફરન્સ છે એનું કારણ શું હતું, તો કે મૌર્યન જે સમય હતો એ જનપદમાંથી મૌર્યન કન્સોલિડેટ થયું હતું, એટલે ધીરે ધીરે મોટું રાજ્ય બન્યું હતું. અને ગુપ્તામાંથી પાછળના સમયમાં ધીરે ધીરે મોટા રાજ્યમાંથી નાના નાના રાજ્યો બહાર નીકળ્યા હતા. જ્યારે નાના નાના રાજ્યોમાંથી એક મોટું રાજ્ય મૌર્યન સમયે બન્યું હતું. તો આ જે ડિફરન્સ છે એ તમારે પછી લખવાનો છે કે કઈ રીતે બંનેનો જે અપ્રોચ છે, બંનેની જે પદ્ધતિ છે એમાં શું ફેર છે, તો વગેરે અહીંયા મેન્શન કરેલું જ છે. તો એ પણ તમે જોઈ શકો છો. તો આ આપણા આજના 5 ક્વેશ્ચન થયા. હોપ તમને કંઈક આજે નવું શીખવા મળ્યું હશે, કંઈક નવો અપ્રોચ જાણવા મળ્યો હશે. અને એવું નથી કે આપણે આજે મોડલ આન્સર છે એ માત્ર ઇંગ્લિશમાં જ આપીએ છીએ, આપણે ગુજરાતીની અંદર પણ બધા જ મોડલ આન્સર આપીએ છીએ. જેમ કે આ જોયું તમે કે ગુપ્ત સામ્રાજ્યનો વહીવટ કઈ રીતે છે, મૌર્યન સામ્રાજ્યનો વહીવટ શું છે. તો દરેક મોડલ આન્સર છે એ આખા પ્રોગ્રામના તમને ગુજરાતીમાં પણ આપવામાં આવે જ છે. જેમ કે જ્યોતિબા ફૂલેનો પ્રદાન શું છે, એનાથી પાછળ કઈ રીતે વિચારોનો પ્રભાવ વધ્યો છે. તો આખો પ્લાન તમને ગુજરાતીમાં મોડલ આન્સર પણ મળશે જ. તો હવે જો આપણે પ્લાનની માહિતી લઈએ તો પ્લાનની માહિતી છે કે સૌથી પહેલાં પ્લાનનું માપ છે GMAP, એટલે કે GPSC મેઇન્સ આન્સર રાઇટિંગ પ્રોગ્રામ. આમાં તમે 2 રીતે લઈ શકો છો, વિથ ઇવેલ્યુએશન અને વિધાઉટ ઇવેલ્યુએશન. વિથ ઇવેલ્યુએશન અને વિથ ઇવેલ્યુએશન અંદર અમે તમને 300 જેટલા ક્વેશ્ચન આપીશું, જે તમને ચેક પણ કરી આપીશું. તમે જે પણ પ્રેક્ટિસ કરશો એ અમે ચેક કરી આપીશું. વિધાઉટની અંદર અમે ક્વેશ્ચન ચેક નહીં કરી આપીએ. તો હવે જો આ પ્લાનની અંદર કઈ વસ્તુઓ તમને મળશે, શું ડિલિવરેબલ્સ છે અમારી તરફથી. સૌથી પહેલાં અમે છે ને ડેઇલી 5 ક્વેશ્ચન આપીશું. આજે સવારે 5 ક્વેશ્ચન આપ્યા તો સાંજે એના મોડલ આન્સર આપીશું, મોડેલ જવાબો તમને મળશે. પછી વધુમાં જે આ યુનિક વસ્તુ છે કે અમે દરેક મોડલ જવાબોનું આવી રીતે ડિસ્કશન કરીશું કે તમારે મોડલ આન્સરને કઈ રીતે વાંચવા જોઈએ, એક મોડલ આન્સરનું કન્ટેન્ટ બીજી કઈ જગ્યાએ વાપરી શકાય. ઘણા લોકોને વાંચવાનો વધુ આઈડિયા, ઘણા લોકો પાસે 1000 મોડલ આન્સર હશે, પરંતુ કોઈ નવો ક્વેશ્ચન આવશે તો કન્ફ્યુઝ થઈ જશે.
તો કઈ રીતે મોડેલ આન્સરનો ઉપયોગ કરવો જોઈએ, કઈ રીતે વાંચવા જોઈએ તેનું અમે ડિસ્કશન પણ આપીશું, એટલે ડિસ્કશન કરીશું. પછી વીકલી મેન્ટરશિપ કોલ. વીકલી મેન્ટરશિપ કોલમાં શું આવશે કે તમને અઠવાડિયે એકવાર ટીમ દ્વારા કોલ કરવામાં આવશે કે તમારો કોઈ પણ ડાઉટ હોય તો તમે અમારી સાથે ડિસ્કસ કરી શકો, તમે અમને ક્વેશ્ચન પૂછી શકો, અમે સારી રીતે સોલ્યુશન આપીશું વગેરે. એટલે તો આ આપણો આખો જે પ્લાન છે જેનો આજે બીજો દિવસ આપણને એક્સપ્લેન કરવામાં આવ્યો છે. તો હવે જલ્દી જ મોડું થાય એ પહેલાં તમે બધા જોડાઈ જશો, અને જોડાવા માટે તમે પ્રવેગનું જે ટેલિગ્રામ આઈડી છે Praveg@Praveg01 એના પર તમે મેસેજ કરી શકો છો. અને અત્યારે થોડુંક ડિસ્કાઉન્ટ પણ આપવામાં આવે છે, થોડાક સમય પછી આ પ્લાનની પ્રાઇસ વધી જશે, તો અત્યારે બધા જલ્દી જોડાઈ જશો. થેન્ક યુ, ટેક કેર.